દાહોદમાં રખડતા ઢોર અને કૂતરાઓના ત્રાસ સહિત નગરના પડતર પ્રશ્નને લઈને કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 22 દિવસથી ધરણા પર બેઠેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા હવે અમરાંતર ઉપવાસ પર ઉતર્યા છે. કોંગ્રેસ કાર્યકરોએ નગરપાલિકા અને ભાજપ શાસકો સામે નનામી કાઢી પ્રાંત કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. પીવાના પાણીની સમસ્યા, બંધ સ્ટ્રીટ લાઇટ અને ઉભરાતી ગટરોને લઈને જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે. આ નનામી અમે ભારતીય જનતા પાર્ટીની અને નગરપાલિકાની નનામી કાઢી છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દાહોદમાં રાજ કરે છે, પરંતુ આ દિવસ સુધી રખડતા ઢોર અને રખડતા કૂતરાઓનો ઉપદ્રવ ગયો નથી. દાહોદ શહેરીજનોને કૂતરા કરડે છે, દાહોદ શહેરીજનોને આ રખડતા ઢોર નુકસાન કરે છે. 7 દિવસ સુધી લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. 1500 થી વધારે દાહોદ શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે, ગટરોના ઢાંકણા તૂટેલા છે, ગટરો ઉભરાય છે. જન્મ અને મરણના દાખલા માટે લોકો એક મહિના સુધી દાહોદ નગરપાલિકાને ધક્કા ખાય છે, તો પણ લોકોનું કામ નથી થતું. એટલે સામાન્ય જનતાની વાત સાંભળવામાં નથી આવતી. એટલે અમારે અહીંયા છેલ્લા 22 દિવસથી હું ઉપવાસ પર બેઠો છું. દાહોદ શહેર સમિતિ બેઠી છે, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ બેઠી છે, તો એ છતાં વાત સાંભળવામાં નથી આવી. એટલે હું આજથી આ મરણ ઉપવાસ પર બેસું છું અને અન્ન અને જળનો ત્યાગ કરું છું. અને જ્યાં સુધી દાહોદ શહેરીજનોનું કામ ન થાય ત્યાં સુધી બેસવાના છે. છેલ્લે અમારો દેહ ત્યાગ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.